વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં આવેલા માંજલપુરમાં આશરે 12 કરોડ 30 લાખ રૂપિયાના ખર્ચે નવા સ્વિમિંગ પુલ નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ સ્વિમિંગ પુલ કોર્પોરેશનના પ્લોટમાં માંજલપુર સ્મશાન ખાતે બનાવવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દક્ષિણ ઝોન વિસ્તાર માંજલપુર ખાતે રમતગમત સુવિધાઓ વધારવા માટે સ્વિમિંગ પુલના નિર્માણના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો। આશરે 12 કરોડ 30 લાખ રૂપિયાના ખર્ચે બનનારા આ સ્વિમિંગ પુલનું ખાતમુહૂર્ત માંજલપુર સ્મશાન સામે આવેલા કોર્પોરેશનના પ્લોટમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, શૈલેષ પાટીલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ વિસ્તારના કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ સ્વિમિંગ પુલના નિર્માણથી માંજલપુર તથા આસપાસના વિસ્તારમાં નાગરિકોને રમતગમત અને સ્વિમિંગ પુલ માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે। આ માંજલપુરમાં તો ઘણી વ્યવસ્થાઓ થયેલી છે, પરંતુ એક વસ્તુની ખોટ હતી, જે સ્વિમિંગ પુલ ઘણા વર્ષોથી લોકોની માગણી હતી। આ લગભગ અત્યારે 12 કરોડ ને 12.5 કરોડનો જેવો ખર્ચ છે, પણ જીએસટી સાથે લગભગ 14 કરોડમાં આ કામ પૂરું થશે અને અત્યંત આધુનિક નાના છોકરાઓ પણ આનો લાભ લઈ શકશે। એટલે માંજલપુર વિસ્તારના જે લોકોની માગણી હતી એ પૂરી થઈ છે। તેમજ અન્ય ગઈકાલે જે ખાતમુહૂર્તો થયા અમારા ગૃહમંત્રીના હસ્તે, એમાં વધારેમાં વધારે કામો આમાં માંજલપુરના છે। એથી માંજલપુરના હવે કોઈ કામો રહેતા નથી। આમ તો જે રસ્તા પહોળા કરવાના, જે મોટા કરવાના છે, એ બધા કામો આવી ગયા છે। સંભવિત સ્વિમિંગ પુલનું કામ કેટલા સમયમાં પૂર્ણ થશે? એ તો હવે લગભગ 2 વર્ષ તો લાગશે, 1.5-2 વર્ષ લાગશે। આજ રોજ ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને માંજલપુરમાં વર્ષોથી જો કામ કરી રહ્યા છે તેવા શ્રી યોગેશભાઈ પટેલ સાહેબના વિસ્તારમાં અને સાથે સાથે માંજલપુર વિધાનસભાના તમામ કાઉન્સિલરોએ એકત્ર થઈને એકી અવાજે જ્યારે આ જગ્યા નક્કી કરવામાં આવી અને આ સ્વિમિંગ પુલ એ વડોદરાનો પહેલો હાઈટેક સ્વિમિંગ પુલ થવા જઈ રહ્યો છે। આ સ્વિમિંગ પુલ સંપૂર્ણ કવર હશે, એ ઓલિમ્પિક સાઇઝનો છે અને ખાસ ટ્રેનિંગ પર્પઝથી આનો ઉપયોગ પણ થવાનો છે। ટ્રેનિંગ પર્પઝ એટલે કે વડોદરા શહેરના તમામ બાળકો, યુવાનો અહીં આવીને ટ્રેનિંગ લઈ શકશે। એની સાથે સાથે અહીં બેબી સ્વિમિંગ પુલ પણ છે, કારણ કે સ્વિમિંગની જ્યારે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સ્વિમિંગ પુલ થઈ રહ્યા છે ત્યારે બાળકો માટે મોટા સ્વિમિંગ પુલમાં જવું ઘણું અઘરું થાય છે અને ત્યારે પેરેન્ટ્સને પણ એવી ચિંતા થતી હોય છે કે બાળકોને ક્યાં લઈ જઈએ, તો તેના માટેનું પણ અલગ આયોજન કરવામાં આવ્યું છે આ જે સ્વિમિંગ પુલના કેમ્પસમાં। અને આ પ્રકારના ખૂબ મોટા એટલે કે 14 કરોડ જેટલા રૂપિયાના લાગતથી જ્યારે આ કામ હાથમાં લીધું છે ત્યારે સૌપ્રથમ તો માનનીય યોગેશભાઈ, આ વિસ્તારના તમામ કાઉન્સિલરો એટલે કે માંજલપુર વિધાનસભા વિસ્તારના તમામ કાઉન્સિલરો અને ત્યારબાદ વડોદરા કોર્પોરેશન, અમારા મેયર શ્રીમતી પિંકીબેન અને તેઓની ટીમ, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન પણ પાઠવું છું કે આ પ્રકારની લોકોપયોગી, કારણ કે રોડ, રસ્તા, ડ્રેનેજ તો થાય જ છે, ભાજપની સરકારમાં ખૂબ સારી રીતે થાય છે, પરંતુ આ પ્રકારનું પણ આયોજન જ્યારે થઈ રહ્યું છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।